કેશોદ જયનગરમાં આવેલ વીર હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યમાં હનુમાન જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। મંદિરે વહેલી સવારથી જ મંદિરના સાનિધ્યમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા, જેમાં શાંતિ યજ્ઞ, હનુમત યજ્ઞ, રામ લક્ષ્મણ હનુમાનજી મહારાજની ઝાંખી કરવામાં આવી હતી। આ સાથે હનુમાનજી મહારાજને 56 પ્રકારના ભોગ લગાવવામાં આવ્યા હતા। જ્યારે તમામ કાર્યક્રમ પૂર્ણાહુતિ તરફ હતા ત્યારે સમૂહ ભોજન યોજાતા મોટી સંખ્યામાં આસપાસની સોસાયટીના ભાવિકોએ હનુમાનજી મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। આ કાર્યક્રમ સફળ બનાવવા મોહનભાઈ બુટાણી, મયુરભાઈ તન્ના, મુનાભાઈ સોઢા, જીતુભાઈ સોઢા સહિત સમિતિના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી। મારું નામ શ્રીકાંત ભાસ્કરભાઈ જોશી। અત્રે વીર હઠીલા હનુમાન મહારાજના સાનિધ્યની અંદર આજે સવારથી પ્રાતઃ સમયે અમે શાંતિ યજ્ઞ, હનુમંત યજ્ઞ, ત્યાર પછી બપોર પછીના કાર્યક્રમની અંદર રામ લક્ષ્મણ હનુમાનજી મહારાજની ઝાંખી કરવામાં આવી અને અત્યારે સમૂહ ભોજન આ ચતુર્થ પાટોત્સવની અંદર મોહનભાઈ બુટાણી, મયુરભાઈ તન્ના, મુનાભાઈ સોઢા, હિતુભાઈ સોઢા સહિત સર્વ સમિતિના તમામ સભ્યોએ ધામધૂમપૂર્વક ચતુર્થ પાટોત્સવ હનુમાનજી મહારાજની અંદર સુસંપન્ન કર્યો અને અત્યારે પણ ભોજન સમારંભ આદિ અને છેલ્લે પણ 56 ભોગ સહિતના વિવિધ કાર્યક્રમ વીર હઠીલા હનુમાનજી મહારાજના સાનિધ્યની અંદર ઉજવવામાં આવ્યા છે।